વિઘ્નહર્તા ગણેશજીની આજે વિદાયનો દિવસ છે અને હાલ આપ જે જોઈ શકો છો કે જે ગણેશ ભક્તોએ 10 દિવસ સુધી જે પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના કરી અને સુખ શાંતિની કામના સાથે જે ગણપતિ બાપાની જે છે તેઓ સ્થાપના કરી હતી અને પૂજા અર્ચના કરી હતી અને અત્યારે હવે આ પરિવાર જે છે કે તેઓ વિસર્જન માટે ગણપતિ બાપાના મૂર્તિના વિસર્જન માટે આવી રહ્યા છે। ગણેશજીની સ્થાપના કરી હતી અને હવે વાતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું। 10 साल से हम लोग कर रहे हैं स्थापना, 10 साल से अभी आगे भी करेंगे। मंगल कामना शू करते हैं? हाँ, मंगल कामना सुख शांति घर पे बनी रहे, परिवार पे बनी रहे, उसके लिए। तो आप જોઈ શકો છો કે વાતે ગાતે જે છે તે બાપાની વિદાય માટે જે આવી રહ્યા છે। બેન, ગણપતિ બાપાની સ્થાપના કરી હતી અને આજે વિદાય આપી રહ્યા છો બાપાને વિદાય આપી રહ્યા છો, શું મંગલ કામના કરો છો? हम यही चाहते हैं सबके घर में खुशियाँ बनी रहे और बहुत खुशियाँ आए। તો અત્યારે ગણપતિ બાપાને જે છે તે મૂર્તિનું જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ગણપતિ બાપાને સૌ લોકો જે ભક્તો જે ગણેશ ભક્તો છે જે 10 દિવસ સુધી ભગવાન ગણપતિ બાપાની સેવા પૂજા અને અર્ચના કરી હતી અને અત્યારે ગણપતિ બાપાને વિસર્જન જે છે તે નદીમાં કરવામાં આવી રહ્યું છે। નદી પાસે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે અને તેમાં એ કૃત્રિમ કુંડમાં જે છે તે ગણપતિ બાપાની મૂર્તિનું જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે અને ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જે નાદ સાથે અને ગણપતિ બાપાના જયનાદ સાથે અત્યારે ગણેશ ભક્તો જે છે કે તે વિસર્જિત તેમની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે અને એક ભક્તિમય માહોલ જે છે તે ગણપતિ બાપા જે વિસર્જન સમયે જોવા મળી રહ્યો છે। અનેક બીજા ગણેશ ભક્તો જે છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે જે રીતે ગણપતિ બાપાની મૂર્તિની જે સ્થાપના કરવામાં આવી હતી અને અત્યારે જે છે તે વિસર્જન કરવામાં આવી રહ્યું છે। બેન, ગણપતિ બાપાને વિસર્જન કરવામાં આવ્યું છે, શું प्रार्थना भगवान ने की? उनसे यही प्रार्थना है कि वो हमारे अपने मतलब विघ्न हरता है तो सारे विघ्न ले जाए और बस हमारा कल्याण हो, ऐसा कुछ करे, जो परेशानी वाली है वो हर ले और हर साल हमारे घर आते रहे जैसे इस साल आए हैं। ऐसा माहौल रहता है हर बार 10 दिन बापा को आप पूजा करते हैं और फिर विसर्जन करना होता है? 10 दिन तो वो जैसे हमारे फैमिली मेंबर बन के ही रहते हैं। मतलब हम लोग 4 जन हैं तो हमें ऐसे लगता है हम 4 नहीं हम 5 जन हैं। उनका खाना, उनका पीना और फील होता है कि एक हैंड प्रोटेक्शन है, किसी का हाथ है हमारे साथ। और अब जा रहे हैं तो डर भी है कि चले मत जाना, लेकिन वो घर पे ही है और अगले साल खुशियाँ लेके फिर से आना। तो गणपति बापा मोरिया अगले बरस तू जल्दी आ गणपति बापा मोरिया अगले बरस तू जल्दी आ। તો હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદના રિવરફ્રન્ટ પર જે છે તે આ ભક્તિમય માહોલ જે અત્યારે જોવા મળી રહ્યો છે અને વાતે ગાતે જે છે તે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે। નદી પાસે જે બનાવેલા કૃત્રિમ કુંડમાં જે છે તે બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।